બરોબર છે બરોબર છે જય હો રક્ષાબંધન નો તહેવાર પણ નજીક આવે છે યાર ઈ બહુ क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વિડીયોમાં YouTube એ પ્રકારનું વિડીયો એડિટિંગ કરે છે મિત્રો। તો અહીંયાથી એલર્ટ મોશન ઓપન કરી રહ્યા છે મિત્રો। તો એલર્ટ મોશન ઓપન થઈ જાય આવી રીતે। તો મિત્રો પ્રોજેક્ટમાં જતું રહે છે મિત્રો, પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે। તો મિત્રો પ્રોજેક્ટ આવી રીતે આવી જાય તો મિત્રો અહીંયાથી આપણે સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે મિત્રો। તો પહેલાં આપણે સોંગ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો। આવી રીતે સોંગ ઉપર ક્લિક કરી રહ્યા છે। સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। બોક્સ ઉપર ક્લિક કરીને અહીંયાથી આના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને મિત્રો ફરીથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। બોક્સ ઉપર ક્લિક કરીને મિત્રો કોપી લેયર કરી રહ્યા છે મિત્રો। કોપી લેયર કરીને અહીંથી ઉપર ત્રિકોણનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો। બેગ આવી જવું છે, આવી રીતે બેગ આવી જાય એટલે મિત્રો આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો અહીંયાથી। તો મિત્રો આવી રીતે આપણે પ્રોજેક્ટ આવી જાય છે। તો મિત્રો બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। બોક્સ ઉપર ક્લિક કરીને અહીંથી બોક્સ ઉપર ક્લિક કરીને મિત્રો પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો। એટલે આપણે સોંગ કોપી કર્યું એ અહીંયા આવી જશે મિત્રો। તો સોંગ ઉપર ક્લિક કરીને સોંગને નેચર લાવી દેવાનું છે મિત્રો। હવે સોંગ ઉપર ક્લિક કરીને અહીંથી સોંગ નેચર લાવી દેવાનું છે મિત્રો। જોઈ શકો છો આવી રીતે દબાઈને લાવી દેવાનું છે। તો આવી રીતે આપણે બધી લેયરોના નેચર રાખી રહ્યા છે મિત્રો। તો એથી લેયરો તમને લખેલી આપેલી છે, કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ચેન્જ કરી રહ્યા છે મિત્રો। તો મિત્રો આપણે એક ફોટો એડ કરવાનો છે। તો ફોટો તમને ટેલિગ્રામમાં મળી જશે મિત્રો। ટેલિગ્રામમાં જો જોઈન ના થયો હોય તો મિત્રો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, ફોટો ટેલિગ્રામમાં મળી જશે મિત્રો। તો એથી આપણે 7.20 ઉપર આવી જાય છે મિત્રો। એથી પ્લસના પર ક્લિક કરી દેવાનું છે। પ્લસના પર ક્લિક કરીને અહીંથી મીડિયા પર ક્લિક કરો છે। મીડિયા પર ક્લિક કરીને મિત્રો અહીંથી એક તમને ફોટો આપેલો છે એથી એડ કરી દેવાનો છે મિત્રો। તો મિત્રો અહીંથી લાસ્ટમાં જવાનું છે। લાસ્ટમાં આવે ને મિત્રો આના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો, એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે મિત્રો। તો મિત્રો આ ફોટા પર ક્લિક કરીને અહીંથી નેચર લાવી દેવાનું છે મિત્રો। અહીંથી ક્લિક કરીને મિત્રો અહીંથી નેચર લાવી દેવાનું છે। તો મિત્રો જોઈ શકો છો આપણે એથી સોંગના ઉપર રાખી દેવાનું છે મિત્રો। તો એથી આપણે સોંગના ઉપર રાખી દઈશું એટલે આ બધી આપણી ઇફેક્ટો લાગી જશે મિત્રો। જોઈ શકો છો આપણી ઇફેક્ટ લાગી ગઈ છે, જોઈ શકો છો। તો તમે ડેમોમાં જોઈતી પ્રકારની વિડીયો એડિટિંગ થઈ ગઈ છે મિત્રો। તો એથી ઉપર ત્રિકોણનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરીને મિત્રો એક એસી રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો। તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।